સુરતના કુણસડ ગામે પાણીની ટાંકીમાં ગાબડા પડવાનો મામલો, જ્યાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે વહીવટીતંત્ર દોડતું થયું છે। મંત્રી ઈશ્વર પટેલે ભ્રષ્ટાચાર મામલે તપાસના આદેશ આપ્યા છે। વાસ્મોના અધિકારીઓને તાત્કાલિક રિપોર્ટ સોંપવા સૂચના અપાઈ છે। તપાસનો રેલો આવતા મધરાતે અધિકારીઓ દોડતા થયા હતા। રાત્રે 12:30 વાગે અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। સરપંચને સાથે રાખી તંત્રએ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે। તો તાત્કાલિક ધોરણે વાસ્મોમાંથી બધા રાતે 12:30 વાગે એટલા બધા જાગૃત કર્મચારી છે કે રાતે 12:30 વાગે આવીને ચકાસણી કરી અને સરપંચને તો કંઈ નહીં, જાતે જ લખી દીધો જવાબને, સરપંચની સાઇન કરાવીને લઈ ગયા કે આમાં ખાલી આ જ પ્રોબ્લેમ છે, જે અમે રિપેર કરાવશું ને ત્યારબાદ પેમેન્ટ આપશું। હજુ અમે પેમેન્ટ આપ્યું નથી, પણ અમારી માંગણી એવી છે કે એને કાયમ માટે બ્લેકલિસ્ટ કરો। આ તો ટાંકી સારું છે કે પડી નથી। જો ટર્કેશ્વરની જેમ ટાંકી પડી જતે અને કોઈ જાનહાનિ થતે મોટી, તો આની જવાબદારી ટાંકીમાં જે પગથિયાનું ટાંકી બરાબર છે, પણ ટાંકીના પગથિયાનું જે બનાવેલું તેના કઠેડો એકદમ હલકી ગુણવત્તા જેવું છે। એટલે એ લોકો રાતના સાહેબ લોકો આવેલા હતા, એમણે રાતના 12 વાગે આવેલા હતા, 12 થી 12:30 ગાળામાં એ લોકો નિરીક્ષણ કરી ગયા છે કે ભાઈ ટાંકીના પગથિયા તેમજ કઠેડો જોવા આવેલા હતા, તો ટાંકીના પગથિયાના કઠેડાનો ગુણવત્તા ખરાબ હોવાથી એ લોકો પણ લખી ગયા છે કે ભાઈ આને રામનવમી પછી મજૂર આવે ત્યાં પછી બનાવીશું।